મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિજાપુર ખાતે વિજય સંકલ્પ સભા યોજાઈ। લોકસભા ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે મહેસાણા જિલ્લા વિજાપુર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના ઉમેદવાર સીજે ચાવડાના જનસમર્થન માટે વિજય સંકલ્પ ચૂંટણી સભા યોજાઈ હતી। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશ અને રાજ્યમાં ચોતરફ વિકાસ થયો છે, જેનું પાછલા 10 વર્ષમાં થઈ રેલવે ઇલેક્ટ્રિફિકેશન ઉત્તમ ઉદાહરણ છે। ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત દુનિયાની મોટી 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરેલ છે અને ગુજરાતમાં મોટી રોજગારીનું સર્જન થયું છે। આ પ્રસંગે મહેસાણા જિલ્લા પ્રભારી વર્ષાબેન દોશી, જિલ્લા પ્રમુખ ગિરીશ રાજકોર, મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, કડીના ધારાસભ્ય કૃષ્ણભાઈ સોલંકી, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, વિજાપુરના પૂર્વ ધારાસભ્ય નરમણલાલ પટેલ, પીઆઈ પટેલ, વિજાપુર એપીએમસીના ચેરમેન કાંતિભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, મહેસાણા ભાજપ મંત્રી મહેશ પટેલ, વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ સહિત વિજાપુર શહેર, તાલુકા તેમજ મહેસાણા જિલ્લા ભાજપના હોદ્દેદારો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે હું ડૉક્ટર સીજે ચાવડાના સમર્થનમાં અને મતની અપીલ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વિજાપુર ખાતે આવ્યા હતા। એમને જનરલ સભા કરી અને સભામાં ગુજરાતના વિકાસની વાતો કરી, ગુજરાતના બજેટની વાત કરી, ગુજરાતના લોકોની પ્રગતિની વાત કરી અને આ દેશને સર્વોચ્ચ બનાવનાર, આ દેશનું સુકાન સંભાળનાર નરેન્દ્રભાઈ મોદીની વાત કરી અને નરેન્દ્રભાઈ મોદીના રાજ્યમાં, નરેન્દ્રભાઈ મોદીના જિલ્લામાં એક વ્યક્તિના દિલમાં મોદી મેજિકની વાત લઈને બેઠો છે ત્યારે અને 7મી તારીખની રાહ જોઈને બેઠો છે કે ક્યારે 7મી તારીખ આવે અને મોદી સાહેબે કરેલા કાર્યો 370 કલમ દૂર કરી, સમાન સિવિલ કોડ, રામ મંદિરનું નિર્માણ અને પાવાગઢના મહાકાળી માતાના મંદિરે ધ્વજા ફરકાવી એનું ઋણ ચૂકવવાની તારીખ 7મી મે નક્કી થઈ છે ત્યારે પ્રજા 7મી તારીખની રાહ જોઈને બેઠી છે ને મોદી સાહેબને ઋણ ચૂકવવાની છે। એના બદલામાં મને અને હરિભાઈને જે મત મળવાના છે એ જંગી લીડથી અમે જીતવાના છીએ અને વિજાપુર તાલુકાની જનતા એક પોલિટિકલ લેબોરેટરી છે। મહેસાણા જિલ્લો પોલિટિકલ લેબોરેટરી અને પાછી વિજાપુર તાલુકો એની લેબોરેટરી એ પૃથ્થકરણ કરીને 1 લાખ કરતાં વધારે લીડ આપીને હરિભાઈને જીતાડશે અને એટલી જ લીડથી મને પણ જીતાડશે એ આ સભા પર દેખાઈ જાય। ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, જનતાના કયા પ્રશ્નો સામે આવી રહ્યા છે? જનતાના પ્રશ્નો સામે નથી આવતા। જનતા જય મોદીજી, જય શ્રી રામ અને ભારત